સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજ તાલુકાના મોરથા ગામ નજીક આવેલા મારબેલા ફાર્મ હાઉસમાં દરોડો નાખી મોટું જુગારધામ પકડી પાડ્યું છે। ફાર્મ હાઉસ ભાડે રાખી ગેરકાયદેસર જુગારનું સંચાલન કરવામાં આવતું હતું। ઓનલાઈન ફાર્મ હાઉસ ભાડે આપતા લોકો માટે હવે સાવચેતી વધારવાની જરૂર છે એવી ચેતવણી, કેમ કે ક્યાંક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી ન હોય તેની ખાતરી રાખવી જરૂરી છે। સુરત જિલ્લામાં એલસીબી દ્વારા જાહેર થયેલા તાજા ડ્રીલમાં વાત વધુ સ્પષ્ટ થઈ છે। કામરેજના મોરથા ગામમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફક રજાક શેખ ફાર્મ હાઉસ ભાડે લઈ જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 30 જુગારીઓને ઝડપી પાડ્યા છે અને 2 આરોપીઓ હજી વોન્ટેડ છે। સ્થળ પરથી કુલ 4.25 લાખ રોકડ, 33 મોબાઈલ ફોન અને કાર, રિક્ષા સહિત 9 વાહનો સહિત કુલ 29.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ બનાવમાં ઝડપાયેલા જુગારીઓ સુરત શહેરના નાનપુરા અને લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। એલસીબી પીઆઈ એનજી પાંચાણીએ ફાર્મ હાઉસના માલિકોને પણ સાવચેત રહેવાની અને હેતપૂર્વકની સૂચના આપી છે અને જણાવ્યું છે કે ફાર્મ હાઉસ ભાડે આપતી વખતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેની પૂરતી જાળવણી કરવી એ માલિકોની જવાબદારી છે। આ ઘટનાએ ફાર્મ હાઉસ ભાડે આપતા લોકોને કડક જાગૃતિ અપાવવી જરૂરી છે અને ભાડે આપતા પહેલા સમગ્ર પરિસ્થિતિને સચોટ રીતે તપાસવાની મહત્વતા બતાવી છે। સમયસર અને સજાગ પોલીસ કાર્યવાહીને કારણે જ વધુ મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે અને ગુનાઓ પર નિયંત્રણ રાખી શકાય છે। જી સર। રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલનાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલ ફોલોની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। અસંખ્ય આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું થઈને ત્યાં જુગાર રમાડતા હતા। સર, જે ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે। આ કેસની તપાસ ક્યાં સોંપવામાં? આ કેસની તપાસ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।